સંત માધ્યના સંદેશમાંથી ભાગ અધ્યાય 18 કલમ 21 અધ્યાય 19 કલમ 1. પછી પિતાએ આગળ પૂછ્યું, પ્રભુ, મારો ભાઈ મારો અપરાધ કરે તો મારે કેટલી વાર ક્ષમા? 7 વાર? ઈશ્વરે તેને કહ્યું, મારો જવાબ એ છે કે 7 વાર નહીં, પણ 70 વખત 7. ઈશ્વરના રાજ્યને પેલા રાજાની વાત સાથે સરખાવે છે. તેણે પોતાના નોકરો સાથેના હિસાબ ચોખ્ખા કરવાનું નક્કી કર્યું. તેણે હિસાબ કરવાની શરૂઆત કરી ત્યાં જ તેની આગળ એક એવા માણસને રજૂ કરવામાં જેને બાકીનું કર્યું. દેવું વાળું એનું ગજુ ન હતું એટલે રાજાએ કહીને અને તેના ભાઈએ છેતરાય તથા તેની બધી માતાને બેસીને દેવું વસૂલ લેવાનો હુકમ કર્યો. પેલો નોકર રામો થઈને પગે પડ્યો અને બોલ્યો, જરા ગમી જાઓ મામા, હું આપનું બધું દેવું ભરપાઈ કરીશ. આથી માલિકને દયા આવી અને તેણે દેવું માફ કરી નોકરને જતું. પણ બહાર નીકળતા જ પેલા નોકરને એક સાથી નોકર મળ્યો જેની પાસે તેનું થોડું લેણું. એણે તેને ગળસીમાંથી પકડીને પડ્યો, મારું લેણું કેવી રીતે? પેલો નોકર પગે પડ્યો અને કાળાવાલા કર્યો, જરા ખમીશ ન, હું તમારું દેવું ભરપાઈ શકું. પણ તેણે માન્યું નહીં અને જઈને દેવું વાર્તા સુનાવી એને જેલમાં લઈ. આ જોઈને બીજા નોકરોને બહુ દુઃખ થયું અને તેમણે જઈને જે બન્યું હતું તે બધું પોતાના માલિકને કહી શક્યા. રાજાએ પેલા નોકરને તેની મંગાવી. પછી કહ્યું, બદમાશ, તારી વિનંતીથી મેં તારું બધું દેવું માફ કર્યું, તો મેં જેમ તારા ઉપર દયા કરી તેમ તારે પણ તારા સાધન નોકર ઉપર દયા નહોતી કરવી જોઈએ. અને માલિકે ગુસ્સે થઈને દેવું પૂરેપૂરું વાળવસી તેને રીઝવવાનો હુકમ કર્યો. જો તમે પરસ્પર પુરાવેથી માફ નહીં કરો તો મારા પરપિતા પણ તમારી સાથે આ જ પ્રમાણે કરશે. આ પ્રવચન પૂરા કરીને ઈસુ ગાલિલ છોડી યર્દનને પેલે પાર આવ્યા. યહૂદિયાના પ્રદેશ આપણે ભૂમિ ભણીશું તે જ આગળ પ્રચાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વાલા ધર્મ, આજનો ધર્મબોધ આપણને સમજાવે છે કે જેમ ઈશ્વર આપણને આપણા પાપોની માફી આપે છે તેમ આપણે પણ એકબીજાને પાપના માફ કરવો જોઈએ. આપણે વાંચનમાં વાંચ્યું તેમ એક રાજા પોતાના એક નોકરનો બધું દેવું માફ કરે છે અને પોતાની માફ કરવાની ભાવના દર્શાવે છે. પણ તે નોકર તેના સાથી નોકર સાથેનું દેવું માફ કરતો નથી અને તેને જેલમાં નખાવે છે. શું આ વર્તન યોગ્ય ગણાય? આપણે આપણા હૃદયના ઊંડાણમાં તપાસ કરવી જોઈએ કે આપણે જ્યારે ઈશ્વર પાસે માફ માંગીએ છીએ તો આપણે શું પરસ્પર એકબીજાને માફ કરીએ છીએ? ઈશ્વર તો સર્વના ગુના માફ કરે છે, પણ જ્યારે પરસ્પર આપણે એકબીજાને માફી આપવાની થાય છે ત્યારે આપણે મનમાં બદલાની ભાવના, દ્વેષ અને અણબનાવ વચ્ચે લાવીએ છીએ અને પોતાનો ઈગો વચ્ચે લાવીને આપણે એકબીજા સાથે વાત નથી કરતા, જેથી અણબનાવ વધે છે અને વર્ષો જૂના સંબંધો બગડી જાય છે. આપણે ઈશ્વર આપણને જેમ સમજાવે છે તેમ એકબીજાને પરસ્પર પ્રેમ રાખ અને એકબીજાને પરસ્પર માફી આપે, જેથી આપણે ઈશ્વર આધારિત જીવન જીવી શકીએ. ઈસુ બીજે